ગ્રાહક જાગૃતિ ઝુંબેશના મુખ્ય ઉદ્દેશો જણાવો। ગ્રાહક એટલે શું ભાઈ? બરાબર, પ્રશ્ન તમને પૂછાય પરીક્ષામાં, ગ્રાહક એટલે શું? ગ્રાહક જાગૃતિ અથવા એની ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ તમે જણાવો। ગ્રાહક એટલે ખરીદનાર। પેલો એનો પોઈન્ટ શું કીધો? ગ્રાહક એટલે કોણ? તો કે ભાઈ ગ્રાહક એટલે કોઈ પણ વસ્તુને ખરીદનાર। શું? કોઈ પણ વસ્તુને ખરીદનાર એને શું કહેવાય? ગ્રાહક। હવે સાહેબ ગ્રાહક હોય તો ગ્રાહકના કોઈ રાઇટ્સ હોય, ગ્રાહકના કોઈ અધિકારો હોય તો હોય। આપણે કોઈ વસ્તુ કોઈ વેપારી આગળથી મફત ના લેવાની નથી, આપણે એની શું ચૂકવવાની છે? કિંમત। બરોબર, એટલે એ અંતર્ગત ગ્રાહકોના અમુક રાઇટ્સ, ગ્રાહકોના અમુક અધિકારો હોય છે। કેવા અધિકારો જોઈએ? કોઈ વેપારી, દુકાનદાર, સંસ્થા કે વ્યક્તિ પાસેથી કિંમત રૂપે નાણાં કે અવેજ ચૂકવીને પોતાના વપરાશ માટેની ચીજ વસ્તુ કે સેવા મેળવનાર વ્યક્તિને ગ્રાહક કહેવાય। નાણાં ચૂકવીને કોઈ પણ વસ્તુ ખરીદીએ એને શું કહેવાય? એ વ્યક્તિને શું કહેવાય? ગ્રાહક કહેવાય। શું કહેવાય? ગ્રાહક। ઉત્પાદકો, વેપારી કે દુકાનદારો દ્વારા ગ્રાહકોને છેતરવાની વિવિધ તરકીબો અને ખોટી રીત રસમો સામે લડત આપવા માટે ગ્રાહકને વિવિધ ઉપાયોની જાણકારી આપવી તે તેના અધિકારોનું રક્ષણ કરવું ગ્રાહક જાગૃતિ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ છે। તમે બજારમાં કોઈ વસ્તુ ખરીદવા જાઓ, તમે બજારની અંદર કોઈ વસ્તુને લેવા જાઓ તો તમારો પૂરેપૂરો હક બને છે કે વસ્તુ તપાસીને, વસ્તુ વિખાવીને તમારે લેવી કે ન લેવી એ પણ તમારા વાતની છે। ઘણી વખત આપણે બજારમાં જતા હોય ત્યારે આપણે એવું કહેતા હોઈએ છીએ કે ભાઈ વસ્તુ બે ચાર વસ્તુ દેખાડે અને પછી આપણે ન લઈએ તો વેપારી જેમ એમ બોલતો હોય, તો ત્યાં પણ તમે ઊંચા અવાજે એની હારે વાત કરી શકો। આપણને વસ્તુ પોસાય એ ભાવે મળે તો આપણે લેવાની હોય, જરૂરી હોતું નથી કે વસ્તુને આપણે લેવાની જ હોય એમ। સમજાય છે? તો એ તમારો હક છે ભાઈ, પણ આપણે બોલતા નથી, અને જ્યારે નથી બોલતા ત્યારે આપણે નથી બોલતા ત્યારે અલગ અલગ ઇસ્યુ ઊભા થાય છે અને આપણું શોષણ થાય છે। સમજાય ને? આગળ, ગ્રાહકનું શોષણ કઈ કઈ રીતે થાય છે જણાવો તમે। તો પેલા તો ઓછું તોલમાપ। આ વધારે તમે કોઈ વસ્તુ લેવા જતા હો, બરોબર, તો તમે જોયું હોય છે કે ભાઈ વસ્તુ તોલવામાં કઈક છેતરપિંડી કરે, નીચે કઈક લગાડી દે। સમજાય છે? લોહી ચુંબક, બરોબર। વસ્તુની પૂરી કિંમત ચૂકવ્યા પછી પણ વેપારી તોલ માપના વજનમાં ત્રાજવા કે યંત્ર સાથે ચેડા કરી, એટલે કે ચીટિંગ કરી અને ગ્રાહકને ઓછા વજનમાં કે પેકિંગ પર લખ્યું હોય તેના કરતા ઓછા માપમાં ચીજ વસ્તુઓ આપી દે છે। તો આ પેલો પોઈન્ટ। ગ્રાહકોનું શોષણ કઈ રીતે થાય છે? તો કે ભાઈ એક તો ઓછું તોલ માપ। હવે ઘણીવાર તમે ફ્રૂટ લેવા જતા હોય તો તમને ખબર હોય ઈ સીધા ફ્રૂટના વેપારીઓ શું કરે? પોતે જ જબલામાં નાખવા માંડે, આપણને વસ્તુ લેવા દે નહીં। સંતરા લેવો હોય કે કેરી લેવી હોય કે તમે લારીની અંદર ઉભા હો, લારી આગળ ઉભા હોય ને તમે લેવા તો એમ કે લાવો લાવો, એકાદી બે તો ખરાબ નાખી જ દે, એની પ્રેક્ટિસ જ એવી હોય જોરદાર। સમજાય છે? એટલે ઘણા સમજુ ગ્રાહક હોય ને શું કહેવાય, તું રેવા દે, હું લઈ લઈ, મારે જે જોતી હોય, બરોબર। અને ઘણી જગ્યાએ તમે વસ્તુ લેવા જાવ તો એમાંય કે ભાઈ નહીં, જોવાની છૂટ નહીં, આમ નામ, બરોબર। બટેટા કે એવું લેવા જાવ તો એમ કે ભાઈ આમ નામ લઈ લ્યો, બરોબર, ટોપલી ભરી લ્યો એમ। હલકી ગુણવત્તા વાળો માલ કે સેવા, બરોબર। ઘણીવાર આપણે સસ્તું, આપણે બધા વેપારી પ્રજા છે, ગુજરાતની પ્રજા મોટા ભાગે કેવી છે? વેપારી પ્રજા। આપણે સસ્તામાં વધારે માનીએ। સસ્તું કેમ પડે છે? પણ સરવાળે સસ્તું મોંઘું પડતું હોય। કોઈ વસ્તુ સસ્તું સસ્તું કરવા જાય તો આપણને કેવી પડતી હોય? મોંઘી પડતી હોય સરવાળે। હલકી ગુણવત્તા, ભેળસેળ, કૃત્રિમ કે નકલી માલ વગેરે માર્ગ તેમજ અંતિમ સ્થિતિ, એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય એવી દવાઓ, સૌંદર્ય પ્રસાધનો કે અન્ય વપરાશી ચીજોનું વેચાણ કરીને ગ્રાહકોનું શોષણ થાય છે। વધુ કિંમત, કોઈ વસ્તુની વધુ કિંમત, ચીજ વસ્તુ પર છાપેલી કિંમત કે વાજબી કિંમત કરતા વધારે કિંમત લઈને પણ વેપારી ગ્રાહકોનું શું કરે છે? શોષણ કરે। આપણે ઘણી વખત છે વસ્તુ એવા જતા હોય તો આપણે કઈ કિંમત બીમત જોતા નથી, હાલો દઈ દી, જોવી જોઈએ, બરોબર। આરોગ્યને હાનિકારક વસ્તુઓ, તો કે ભાઈ વાજબી નફા ઉપરાંત વધુ નફો મેળવવાની લાલચે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી
વેપારી ગ્રાહકોના આરોગ્યને પણ નુકસાન કરે. વેપારીને એક જ વસ્તુ દેખાતી હોય અને શું દેખાતો હોય? નફો. શું દેખાતો હોય? એને કઈ ગ્રાહકોનું, સમાજનું, આરોગ્ય ને આ બધું એને કઈ દેખાતું હોય નહીં. વેપારીનો એક જ ઉદ્દેશ હોય કે ભાઈ મેં જેટલો રોકાણ કર્યું છે એમાંથી મને નફો કેટલો મળે. બરોબર છે? એ બધું ધ્યાન કોને રાખવાનું હોય? આપણે રાખવાનું. આપણે વસ્તુ લેવા જઈએ તો વસ્તુની ચકાસણી કરવાની ફરજ કોની? આપણી. પ્રશ્ન પૂછવાની ફરજ કોની? આપણી. વસ્તુ તપાસીને લાવવી એની ફરજ કોની? આપણી. બિલ માંગવું કોની ફરજ? આપણી. સમજાય છે? આરોગ્યને હાનિકારક વસ્તુઓ વિશે વાત કરી. આરોગ્ય પછીના અસંતોષકારક સેવા. વેચાણ પછી તો કે ભાઈ મોટર, કાર, સ્કૂટર, ઇલેક્ટ્રિક ઉપકરણો, એસી મશીન, ટીવી, ફ્રીજ, ટ્રેક્ટર જેવી મોંઘી અને વર્ષો સુધી ચાલે એવી વસ્તુઓના વેચાણ પછીની સેવાઓ ગ્રાહકોને ક્યારેય સંતોષકારક પૂરી પાડવામાં આવતી નથી. એકવાર એ દુકાન અથવા એકવાર એ ફેક્ટરીના તમે દાદરા ઉતરી જાવ એટલે કોઈ કાંઈ ભરોસો કરો, વિશ્વાસ આપતો નથી. વેચાણ પછી અસંતોષકારક સેવા. આપણે શું કીધું કે ભાઈ તમે કોઈ વસ્તુ ખરીદી લ્યો છો, બરોબર? પછી એ દુકાન અથવા તો એ શોપનો તમે દાદરો ઉતરો પછી કોઈ ગેરંટી લેતું નથી. ફરીવાર પાછા જાઓ તો તમને હરખો જવાબ આપતા નથી. આવા વેપારીઓ કોક જ હોય કે તમને વ્યવસ્થિત જવાબ આપે કે ના ભાઈ તમે અમારી આગળથી વસ્તુ લઈ ગયા બરોબર છે, બરોબર? નો હાલતી હોય તમે તારે પાછા આવજો. જયારે વસ્તુ આપણે લઈ અને પાછા જઈએ ત્યારે કોઈ હરખો જવાબ આપતા નથી. બદલાવા જાવ કે કોઈ પણ વસ્તુમાં, બરાબર? નિર્ધારિત શરતો મુજબ વેચાણ નહીં. કેટલીક વાર લખાણ, નિયત પ્રમાણ, નિર્ધારિત શરતો કે ધારાધોરણો મુજબ ચીજ વસ્તુઓ કે સેવાઓ પૂરી નહીં પાડી અને ગ્રાહકોનું શોષણ કરવામાં આવે છે. મોટા ભાગના બિલ્ડરો નક્કી કરેલા સમય અને લખાણ મુજબ ઘર, ઓફિસનો કબજો તેમજ બાંધકામ અને સુવિધા નહીં પૂરા પાડી અને ગ્રાહકોનું શોષણ કરે છે. સેવા ક્ષેત્ર ઉણપ. કોર્પોરેશન છે, પંચાયત, એસટી, ટ્રાવેલર્સની કંપનીઓ, રેલવે, વીજળી કંપની, બેંક, વીમા કંપની, ગેસ સપ્લાયર, ટેલિફોન કંપની, ડોક્ટર વગેરે ખામીયુક્ત સગવડો અને સેવાઓ પૂરી પાડી અને ગ્રાહકોનું શોષણ પણ કર્યા છે. શું કીધું? સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્ર આપણે ઉદ્યોગોનું વર્ગીકરણ કર્યું ત્યારે એક કીધું તું સેવા ક્ષેત્રની અંદર. શું ભાઈ? કરી દે કોને? ગ્રાહકોના આખા રાઈટ છે ભાઈ, એનો આખો કાયદો છે, એનો નિયમ છે. વકીલ રાખીને વેપારીને જેલના હળિયાય તમે ગણાવી શકો, પણ એવું કરે કોણ ભાઈ? સમજાય? એવું કોઈને આગળ ટાઈમ નથી ભાઈ, બરોબર? એવું કોઈ કરતું નથી. કરવું જોઈએ.
એકવાર એને સબક મળ્યો હોય તો બીજા ગ્રાહકો સાથે કોઈ દી કરે નહીં, પણ આવું કોઈક જ વિચારે છે. તું એમ આપણે એમ સમજી કે ભાઈ આપણે આ ખર્ચો થાય, બરોબર. દાખલા તરીકે હું એક ગ્રાહક છું ને કોઈક વેપારી મારી સાથે ખોટું કરે છે. હવે એ વેપારીને હું છોડી દઉં ને તો એને શું મળે? બળ મળે કે ભાઈ એકને મેં આવી રીતે છેતર્યો તો એ કાલ બીજા બે ને છેતરશે. એને શું મળે? બળ મળે, શક્તિ મળે. સમજાય છે? પણ જો એની સામે કડક તમે થાવ, એને તમે ખાલી ગ્રાહક અધિકારો વિશે વાત કરો ને કે ભાઈ હું જાઉં છું ડાયરેક્ટ ગ્રાહક અધિકારોની ઓફિસમાં તારી વિરુદ્ધ કેસ કરું છું, તોય ઘણો ઢીલો પડી જાય. એવું આપણે કરતા નથી. એકવાર એને કડક કર્યું હોય તો એ બીજા કોઈને છેતરશે નહીં, બરોબર. હારા હારા રાજ્યની અંદર, સ્ટેટની અંદર આવું બધું થાય છે. એ લોકો પાછા જાગૃત હોય. શું છે આમાં મેન વસ્તુ? શું છે? ગ્રાહકોને જાગૃત થવાનું છે. શું થવાનું છે? ગ્રાહકોને શું થવાનું છે? જાગૃત થવાનું છે. અને જે માણસ જાગૃત હશે, જે માણસ એજ્યુકેટેડ હશે, એને કોઈ છેતરશે નહીં, બરોબર છે. ગ્રાહક સાથે દુર્વ્યવહાર અને અનાવશ્યક શરતો. કેટલીક વાર ઉત્પાદકો વિક્રેતાઓ ગ્રાહક સાથે એવો દુર્વ્યવહાર કરે છે કે જેથી ગ્રાહકનું અપમાન કે માનહાનિ થાય છે. ગ્રાહકો આપણે યાર શું કરે છે ભાઈ? ઘણી વાર આપણે વસ્તુ ખરીદવા જઈએ તો વેપારીઓ છે જાણે આપણે મફતમાં લઈ આવવાના હોય એવું વર્તન કરે. આવું તમે ક્યારેક ક્યારેક અનુભવ હોય છે ભાઈ? કોઈ વસ્તુ ખરીદવા જાવ, દાખલા તરીકે દિવાળી સિઝનની અંદર કોઈ વસ્તુ ખરીદવા જાવ તો વેપારી તમને હરખી રીતે જવાબ ન આપે. લેવું એટલો 4 વસ્તુ દેખાડી, 5મી વસ્તુ દેખાડવા નહીં, બરોબર. તમે બધા જગ્યાઓ કરવામાં અડધી કલાક કાઢી નાખશો. પસંદગીમાં છેતરામણી. કેટલાક ઉત્પાદકો ટીવી જેવા પ્રચાર માધ્યમના લોભામણી જાહેરાત કરીને ગ્રાહકોને વસ્તુઓ ખરીદવા માટે શું કરે છે? લલચાવે છે. શું કરે છે? લલચાવે છે. એ જાહેર ખબરોથી પ્રભાવિત થઈને ગ્રાહકો સાચી જાણકારી મેળવ્યા વિના કે ચોકસાઈ કર્યા વિના વસ્તુઓની પસંદગીમાં ભૂલ કરીને ખરીદી કરે છે અને પાછળથી પછતાય છે, બરોબર. ઘણી એપની અંદર તે માણસ છેતરાય છે. એપની અંદર બધું દેખાય સારું, મંગાવે ત્યારે અડધું પાટલું તૂટલું આવું બધું આવે, બરોબર છે. પછી કાંઈ કોઈ ધડા દેતું નથી. તો ધ્યાન રાખવાનું ભાઈ. કોઈ વસ્તુ જયારે ઓનલાઈન નો અત્યારે જમાનો છે, બરોબર. ઓનલાઈન કોઈ વસ્તુ મંગાવો હોય એમાં પણ બહુ જ તે શું કરવાનું? તમારે ધ્યાન રાખીને પછી વસ્તુ ખરીદવાની, બરોબર. જાનનું જોખમ ભરેલા ઉપકરણો. તો ભાઈ કેટલાક વિદ્યુત ઇલેક્ટ્રોનિક ઉપકરણોની બનાવટમાં સુરક્ષાની પૂરતી કાળજી લીધા વિના હલકી કક્ષાની અને બનાવટી સામગ્રી વાપરવામાં આવે, જે ગ્રાહકની જાનનું જોખમ ઊભું કરે છે. હવે ખાસ અહીંયા તમારે એ ધ્યાન રાખવાનું, જ્યારે કોઈ ઇલેક્ટ્રિક અથવા વીજળીના ઉપકરણો હોય તો એમાં ક્યારેય બાંધછોડ કરવાની નહીં. કારણ કે એમાં આપણા ઘરની અંદર નાના સભ્યો, ઘરમાં નાના બાળકો હોય, બરોબર છે, મહિલાઓ હોય. આપણા ઘરની અંદર જ્યારે કોઈ ઇલેક્ટ્રિક ગેજેટ લાવો તો એની અંદર સારી કંપનીનું જે સારા રેટિંગ વાળું હોય એ વસ્તુ તમારે લેવાનું, ભલે થોડાક પૈસા વધારે થાય, બરોબર. બીજી કોઈ કંપની આલતુ ફાલતુ કંપનીના ઉપકરણો લેવાના નહીં, બરોબર. જેથી કરીને કાલ સવારે ઘરમાં કોઈને નુકસાન થાય નહીં. તો એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. ઇલેક્ટ્રિક કોઈ પણ વિદ્યુતને લગતા કોઈ પણ ઉપકરણોમાં બાંધછોડ કરવાની નહીં. બીજી બધી વસ્તુમાં કદાચ કરો તો ઠીક છે, બાકી આમાં તો બાંધછોડ કરવાની નહીં જ. કારણ કે વીજળીના કોઈ દી અખતરા કરાય નહીં, બરોબર. આપણું નામ પૂછાઈ જાય. ખોટી જગ્યાએ ખોટી વસ્તુ લીધી હોય સસ્તું કરીને, બરોબર, તો એમાં મોંઘું પડે સરવાળે, એવું કરવાનું નહીં. ઇસ્ત્રી જેવા સાધનથી કરંટ લાગવાના થતા કુકર કે ગીઝરના ફાટવાના બનાવો ગ્રાહકને જાનને ખતરામાં મૂકી દેશે જો તમે સસ્તું બધું લ્યો તો. સમજાય છે? બીજું, કૃત્રિમ અછત. કેટલીક વખત વેપારીઓ કે ઉત્પાદકો વધુ નફા મેળવવાની લાલચે વસ્તુઓની સંગ્રહખોરી કરી રાખે અને તે વસ્તુઓની બજારમાં કૃત્રિમ અછત ઊભી કરે છે. એ પછી તેઓ ઊંચા ભાવે વસ્તુઓ વેચે અને ગ્રાહકોનું શું કરે છે? શોષણ. દાખલા તરીકે કોરોનાની અંદર બધી વસ્તુઓના કાળા બજાર થતા હતા,
ઓલા લીંબુ લીંબુ પીવાય, લીંબુ પીવે તો કોરોના વાળાને ઇમ્યુનિટી વધે, અવડા લીંબુ વેચવા માંડ્યા, કાચા લીંબુ, એમાંથી કઈ રસ નીકળે? નીકળે જ નહીં, તોય વેચતા હતા. કેમ? કારણ કે બજારમાં નહોતું અને બહારથી કઈ આવતું નહોતું, એટલે જે આવતું હતું એ બધું વેચી દેતા હતા. બરોબર. ઓલા સંતરા આવે તો સંતરામાં કઈ રસ જ ન નીકળે, તમે 5 સંતરા લાગો તો અડધો ગ્લાસ ન ભરાય. બરોબર છે. તો વેપારી લાલચમાં આવું કરતો હોય છે. બરોબર. અને ગ્રાહક છેતરાતો હોય છે. ગ્રાહક છેતરાય છે તો એના વાંકે એમાં ભૂલ કોની છે? ગ્રાહકની. બરોબર. એને આવા આપણે પહેલેથી આપણો સમાજમાં એક વસ્તુ એ છે કે આપણે કોઈ કાયદાની નજરમાં આવવા માંગતા નથી, કેસ કબાડા કરવા માંગતા નથી. વાતો કરીએ છીએ કે આવું કરાય પણ આપણે એવો પગલું લઈશું જ નહીં. એક આપણને પોલીસની વાનની બીક લાગે અને એક વકીલના કોર્ટની બીક લાગે, એક ડોક્ટરની બીક લાગે. હવે આવું બધું તમે ડરે રાખશો, બરોબર છે, તો તમારું શોષણ થવાનું જ છે. એમાં કોઈ વાંધો નથી. તમે સાચા છો તો તમને કોઈ કાંઈ કરીએ કે નહીં. આપણું સંવિધાન એટલું બધું સારું બનાવેલું, લોકો માટે બનાવેલું છે, પણ એ સંવિધાન આપણને ખબર જ નથી શું છે. બરોબર. સંવિધાન એટલે હું? પાછું એવો પ્રશ્ન થઈ જાય. સંવિધાન એટલે આપણા દેશનો કાયદો. ભાઈ, આપણા દેશમાં ઘણો બધા કાયદાઓ છે, પણ એ કાયદાઓ આપણને ખબર નથી. સમજાય છે? એ કાયદાનું ભાન થોડું ઘણું આપણે બધાને હોવું જોઈએ, તો તમને કોઈ લોકો છેતરી શકે નહીં. ગ્રાહકનું શોષણ થવાના કારણો જણાવો. ગ્રાહક પોતે જ જવાબદાર છે. વાત સાચી છે. ગ્રાહકનું શોષણ થાય છે, પોતે જ તે છેતરાય છે. મોટા ભાગના ગ્રાહકો નિરક્ષર હોય છે અને ભણેલા હોય છે, તો એ કેવું ભણેલા હોય? 2 પુઠ્ઠા વચ્ચેનું. કોઈ દી કરિયાણાની દુકાને કઈ લેવાય ન ગયા હોય. બરોબર. આટલી વસ્તુ ભણ્યા હોય, સમાજની ચોપડી હોય, વિજ્ઞાનની ચોપડી હોય, એક પુઠ્ઠું આ ને એક પુઠ્ઠું આની વચ્ચે આમાં ભણી ગયા હોય. ક્યારેક તમે ઘરની વસ્તુ લેવા જાઓ, ક્યારેક બજારમાં કોઈ ખરીદી કરવા જાઓ, અન્ય છેતરાવ, તમને ખબર પડે આજે મને આ વેપારી આંટી ગયો. એમ ખબર ક્યારે પડે? 1-2 વાર આપણે પડીએ ત્યારે ખબર પડે ને કે આ ખાડો કેટલો ઊંડો હતો. ભાઈ, અનુભવથી બધું માણસ શીખે. પણ આપણે તો એવું કરીએ નહીં. અમે બોર્ડના વિદ્યાર્થી, અમારે કરિયાણાની દુકાને વસ્તુ લેવા જવાય, આમ મોટા અવાજે વાત કરે. અમે 10મામાં ભણીએ છીએ. હા, તમે 10મામાં ભણો છો. કામ કરવામાં કોઈ નાનપ હોવી જોઈએ નહીં. ઘરનું કામ તો કરવું જોઈએ. 10મામાં ભણતા હો, 11મામાં ભણતા હો, કાંઈ વાંધો નથી, કરાય. પણ જાવ ને તો ખબર પડે, તો 2 વસ્તુના આપણને ભાવ ખબર પડે. બરોબર. તો એ ધ્યાન રાખવાનું. સાહેબ, હાજરી પૂરવી છે તમારે? હા, તો હાલો પૂરી લ્યો. આજે એકલું
અહીંયા ધ્યાન આપો. દરેક શહેરની અંદર ગ્રાહક સુરક્ષા કેન્દ્ર હોય છે. જો ભાઈ આ ભાઈ હમણાં જ કીધું કે ભાઈ આપણે ભાવનગરની અંદર પણ ગાંધી સ્મૃતિ આગળ ત્રીજા માળે છે ગ્રાહક સુરક્ષા કેન્દ્ર. તમારી યારે કોઈ વસ્તુ ખરીદવા જાઓ અને શોષણ થયું હોય તો એના પર્ટિક્યુલર તમારી આગળ રીઝન હોવા જોઈએ. ના જાઓ તો તમને કઈક પૂછશે, પછી ના જઈને તમે આમ કરીને આમ દઈ જાઓ તો કઈ વસ્તુનો સમાધાન ન આવે, ને કઈક બોલવું પડે. પાકું બિલ જોઈએ, તમને જે પ્રશ્ન પૂછે એનો જવાબ દેવાનો. સમજાય છે? તો એ લોકો તમને મદદ કરે ભાઈ, એ લોકો તમને મદદ કરે. પણ આપણે એ દાદરા કોઈ દી ચડતા નથી. આપણે વાતો કરીએ કોઈ કઈ કરતું નથી, પણ તું કોઈ દી ગયો પૂછવાય છે? આપણે ખાલી એટલું કહીએ કોઈનું કઈ કરતું નથી, પણ તમે કોઈ દી ગયા ના નથી ગયા તો આપણે કેવી રીતે કહીએ કે ભાઈ કોઈનું નથી કરતું? એકવાર એવી રીતે અનુભવ કર્યો હોય તો આપણે ખબર પડે કે ભાઈ કેટલું સાચું છે ને કેટલું ખોટું છે. બરોબર? પણ એવું કરતા નથી. તમે કોઈ પણ સરકારી અધિકારી, કોઈ નોકરી કરતો હોય, કોઈ જોબ કરતો હોય, સરકારનો પગારદાર હોય, તો એની આગળ તમે માહિતી માંગી શકો કે તમે આ મહિનામાં કયું કામ કરી આપ્યું. આરટી, બરોબર? આરટી, બરોબર? આરટીઆઈ કરી શકો, રાઈટ ટુ ઇન્ફોર્મેશન. એ કાયદો આવી ગયો છે. કોઈ પણ અધિકારી હોય સરકારી, તમે મ્યુનિસિપાલિટીનો કોઈ પણ અધિકારી હોય એની વિરુદ્ધ આરટીઆઈ ની ઓફર ઓલી કરી શકો, તમે અરજી નખાઈ શકો. એને જવાબ આપવો પડે આખા મહિનામાં મેં કામ કર્યું. તમને આપવો પડે જવાબ. પણ એ કરે કોણ? હારા જે મોટા મોટા રાજનેતા હોય આવા આરટીઆઈ કરીને બધા આગળથી જવાબ માંગે. વિરોધ પક્ષ હોય ને એ આવું કરે કામ, નવીરા. આખા વર્ષમાં હારા અધિકારી, કલેક્ટર હોય તો કલેક્ટરને કરાય આરટીઆઈ. એટલે એને અમુક સમય હોય કે અમુક સમયની અંદર એ જવાબ આપવાનો, ભાઈ મેં આ મહિનામાં શું કામ કર્યું, જે પ્રશ્ન પૂછે એનો જવાબ આપવાનો. એમ આવો પણ કાયદો છે. આ કેટલો સરસ કાયદો કહેવાય ભાઈ. આપણી શાળા, સરકારી સ્કૂલ હોય આપણા જિલ્લામાં કે આપણા જ્યાં રહેતા હોય એની આજુબાજુ, અને નાના પ્રિન્સિપાલ બરોબર કામ ન કરતા હોય, અને કોઈક સમજદાર ગ્રાહક હોય, સમજદાર કોઈક નાગરિક હોય, એ નાગરિકે આરટીઆઈ કરી હોય આપણા પ્રિન્સિપાલ વિરુદ્ધ, તો પ્રિન્સિપાલને જવાબ આપવો પડે કે મેં આ મહિનામાં કયું કામ કર્યું છે. નો આપે તો એના ઉપર કાર્યવાહી થાય. આવા કાયદા છે હારા. પણ વાંધો શું પડે? કરવું એમાં નહીં મજા આવે. એ રેવાય ગયો. કાયદામાં પડાય નહીં. આપણે એવી આપણે પહેલેથી નાનપણથી આ સુજાવી આઘું રેવાય, એટલે આપણે બહુ આઘારી. બરાબર છે? શોષણ સામે કાનૂની લડત આપી શકતા નથી. વળી નિરક્ષરતાને કારણે તેમનામાં ઉત્પાદન અને બજાર સંબંધી જાણકારી હોતી નથી. તેથી ઉત્પાદકો અને વેપારીઓ તેમની વિવિધ રીતે છેતરીને તેનું શોષણ કરે છે અને મજા કરે છે. વેપારીઓ શું કરે છે? મજા કરે છે. ગ્રાહકો આવે છે, દરરોજ એક નવો આવે અને એને છેતરે, પછી બીજા દિવસે પછી બીજો આવે. બરાબર? એ લોકો તો આપણને એ રીતે સમજતા છે ભાઈ, તું કે એમ જ તે સાચી વાત છે. પણ બનીએ છીએ આપણે ને મર્યાદિત માહિતી. મૂડીવાદી અર્થતંત્રમાં ઉત્પાદક અને વિક્રેતા કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા પોતાને ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન કે વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. આ ઉપરાંત ચીજ વસ્તુના ઉત્પાદનમાં માપદંડો, ભાવ નિર્ધારણ, ગુણવત્તા અંગે કોઈ ખાસ નિયમો નથી. જ્યાં નિયમો છે ત્યાં તેનું કડકપણે પાલન થતું નથી. નિયમો ઘણી જગ્યાએ હોય, પણ એ ક્યાં હોય? ખાલી ઓન ચોપડા ઉપર. એનું કઈ પાલન થતું હોય નહીં. આ પરિસ્થિતિમાં ચીજ વસ્તુની ખરીદી વખતે ગ્રાહકને વિવિધ બાબતો જેવી કે કિંમત, એની ગુણવત્તા, કેવી ક્વોલિટી છે, બનાવટ, ઉપયોગોની રીત, વેચાણ શરતો, વેચાણ પછીની સેવા, વોરંટી, ગેરંટી વગેરે વિશેની માહિતી આપવામાં આવતી નથી. આપણે પૂછતા નથી તો એ શું કરવા આપે? તમે પૂછો તો આપે, પણ આપણે પૂછીએ જ નહીં તો ન આપે. આથી ગ્રાહક ચીજ વસ્તુની સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરીને પોતાનું આર્થિક કે માનસિક નુકસાન કરી બેસે છે. મર્યાદિત પુરવઠો. જ્યારે બજારમાં વસ્તુ કે સેવાને પૂરતો જથ્થો હોતો નથી ત્યારે ગ્રાહકને મોટા ભાગે શોષાવવું પડે છે. શું થાય? એનું શોષણ થાય. બજારની અંદર મર્યાદિત જથ્થો ન હોય વસ્તુનો તો ભાવ વધી જાય, ફુગાવો વધી જાય વસ્તુનો. મર્યાદિત પુરવઠો એટલે વસ્તુ માંગની તુલનામાં તેનું ઓછું ઉત્પાદન હોવું. આ પરિસ્થિતિમાં વસ્તુની સંગ્રહખોરી, નફાખોરી જેવી પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે છે. મર્યાદિત હરીફાઈ. જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુના ઉત્પાદન અને વહેંચણીમાં એકાધિકાર એટલે કે ઇજારો ધરાવતો હોય, વસ્તુ એક જ વેપારી આગળ હોય આખી બજારની અંદર,
એવું કહેવા માંગે છે. એકાધિકાર અથવા ઇજારો ધરાવતો હોય ત્યારે વસ્તુની કિંમત, ગુણવત્તા, બનાવટ, વસ્તુની પ્રાપ્તિ વગેરે સાથે ચેડા થવાની સંભાવના વધી જાય છે, કારણ કે બીજે જ કઈ મળતી નથી અને એની લેવાની. આ સંજોગોમાં વસ્તુઓની કિંમત, ગુણવત્તા, તેની સેવાઓ અને પ્રાપ્તિઓનો સમય વગેરે બાબતોમાં ગ્રાહકોને શોષાવવું પડે છે. ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે થયેલા પ્રયત્નો વિશે વાત કરો. ભારતમાં ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે સૌપ્રથમ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉલ્લેખ છે. ચાણક્ય, કૌટિલ્ય એટલે ચાણક્ય, કે જેણે એક રસ્તે રખડતા છોકરાને ભારતનો સમ્રાટ બનાવી દીધો. પણ એ છોકરો ક્યારે સમ્રાટ બની શક્યો? કે એને પોતાના ગુરુ માટે, એને પોતાના શીખવાડતા એ શિક્ષક માટે શું હતું? ભરોસો. સમજાય છે? ત્યારે બની શક્યો ને. નકર કૌટિલ્યએ કીધું તું આ રસ્તે જા અને ઓલો નીકળ્યો હોય ચંદ્રગુપ્ત બીજા રસ્તે, તો કોઈ દી બની શકે સમ્રાટ? ન બની શકે, ન બની શકે. ભારતનો સમ્રાટ બન્યો, બરોબર, એક રસ્તે રખડતો એક છોકરાને ભારતનો સમ્રાટ બનાવી દીધો, બરોબર. ચાણક્ય. એ ચાણક્ય કોઈ પણ રાજનીતિ અથવા પોલિટિશિયન હોય એમાં યુવાનોએ તો ખાસ એક ચાણક્ય અને વિદુર નીતિ આ બે વસ્તુ વાંચવી જોઈએ. પણ આપણે આપણા ટેક્સ્ટ બુક માંથી ઊંચા નથી આવતા. તે પુસ્તક ક્યારે વાંચ્યું? પુસ્તકની અંદર ચાણક્યની અર્થશાસ્ત્ર, ચાણક્યનું અર્થશાસ્ત્ર અને વિદુર નીતિ. મહાભારતની અંદર પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થયું, એમાં વિદુર હતા, મહાત્મા વિદુર કહેવાતા. એ વિદુરને એક નીતિ આખું પુસ્તક છે, એ વિધિ નીતિ તમારે વાંચવી જોઈએ. કોઈ પણ રાજનેતા હોય ને, જે સારો રાજનેતા, આજે આપણા દેશમાં સૌથી આમ શક્તિશાળી કહેવાય તો નરેન્દ્રભાઈ મોદી, પીએમ. હવે એને આ બે નીતિ આવડે છે, એટલે જો એને કોઈ કઈ એની સામે કોઈ આવી શકતું નથી, બરોબર. ચાણક્ય પોતાના અર્થશાસ્ત્ર, આપણે અર્થશાસ્ત્ર આવે ને એટલે એમ લાગે કે આ બધા આપણે પાઠ ભણીએ ને આવું બધું કંટાળાજનક વિશે, પણ એવું નથી. આખું જીવન કેવી રીતે જીવવું, રાજા કેવો હોવો જોઈએ, શિષ્ય કેવો હોવો જોઈએ, બરોબર, સેનાપતિ કેવો હોવો જોઈએ, તમારે રાજા બનવું છે તો કઈ કઈ વસ્તુને ત્યાગવી પડે, છોડવી પડે, ક્યાં ન રેવાય, ક્યાં રેવાય, શું કરાય, શું ન કરાય, આવી બધી વસ્તુ કેમાં દીધી છે? કૌટિલ્યના અર્થશાસ્ત્રની. પણ આપણે બહારનું કોઈ પણ ઇતર જ્ઞાન આપણે વાંચતા નથી, એના કારણે આપણું જે નોલેજ ઓછું રહેશે, બરોબર. આપણે ખાલી આપણી ટેક્સ્ટ બુક વાંચી રાખી, બરોબર છે, બીજી કોઈ બહારની બહુ માહિતી હોય નહીં. તેમાં ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે કરાતા દુરાચાર અને શોષણની માહિતી આપવામાં આવી છે. વર્ષો પહેલા લખાઈ ગયો આ ગ્રંથ. ચાણક્યએ અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું, કૌટિલ્યએ અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું. એની અંદર ગ્રાહકોના શોષણની માહિતી હતી. કેટલા આપણા ઋષિ મુનિઓ, આપણા તત્વચિંતકો આગળ પડતા હતા. વિચાર કરો તમે, કેટલા એડવાન્સમાં હતા કે આવનારી પેઢી આ કાંઈ વાંચવાની જ નથી, તો એ લોકો લખીને તો ગયા. કેવી આશા એ કે આ કોક તો વાંચશે, 1000માંથી એકાદો તો હશે ને, સમજ્યા? તો આવા બધા પુસ્તકો, અડધા પુસ્તકો તો આપણી નાલંદા, તક્ષશિલા, આ બધી જે વિદ્યાપીઠો હતી એમાં હળગાવી દેવામાં આવ્યા. ભારતનો ઇતિહાસ, સાચો ઇતિહાસ રહેવા જ ન દીધો, નષ્ટ કરી દીધો છે વિદેશી આક્રાંતાઓએ. આપણા ઘણા બધા પુસ્તકો હતા, લાઇબ્રેરીઓ હતી, એ બધીને શું કરી દીધી? ખાક કરી નાખી, રાખ કરી નાખી. કેમ? કારણ કે જે દેશ પોતાની સંસ્કૃતિ ભૂલી જાય એ દેશનું જ પતન કરાવે. આપણે પહેલેથી આપણના દેશને શું કરવા માંગતા હતા? બીજા લોકો જળ મૂળમાંથી નાબૂદ કરવા માંગતા હતા, અને એ માટે એને એની સંસ્કૃતિ ભૂલાવડાવવાની હતી. એટલે આપણા પોતાના ગ્રંથો બધા શું કરી દીધા? બાળી દીધા, રાખ કરી દીધા. સમજાય છે? તો આમાં આપેલી હતી, તેમાં તોલમાપ અને ભેળસેળ કે નકલી માલ જેવી ગુનાહિત વેપારી રીત રસમો બદલ દંડ કે શિક્ષા કરવાની જોગવાઈ હતી. ચાણક્યની વાત કરીએ એટલે હું તમને કહું, ચાણક્યના જીવનનો એક પ્રસંગ છે કે પોતે જ્યારે એને ચંદ્રગુપ્ત મૌર્યને રાજા બનાવી દીધો, ચંદ્રગુપ્ત મૌર્ય એ પોતે રાજા બનાવ્યો ચાણક્યએ, પોતાને શિક્ષા આપીને બરોબર, ભણાવી ગણાવીને એને મોટો રાજા બનાવ્યો, મહાન સમ્રાટ બનાવ્યો. એક વખત એના દરબારની અંદર ચાણક્ય તો મેન ઋષિ હતા એના, એટલે ચાણક્ય રાજ દરબારમાં હોય ચંદ્રગુપ્ત મૌર્યના, પણ ચાણક્યનું હાલતું, ચંદ્રગુપ્ત મૌર્ય બધું કોના કેવા પ્રમાણે કરતો? ચાણક્યના, એના ગુરુના પ્રમાણે. છતાં પણ ચાણક્યના ઘરે જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય એકવાર જાય છે ત્યારે ચાણક્ય છે અમુક સમય સુધી રાજપાટ હોય બધો,
કાર્યવાહી, જે રાજની બધી કામગીરી, એ કામગીરી કરતા હોય ત્યારે 2 દીવા રાખતા. શું રાખતા? ત્યારે કઈ વીજળીની શોધ હતી નહીં, પોતાની ઝૂંપડીની અંદર 2 દીવા રાખતા. અને ચંદ્રગુપ્ત મૌર્ય ખબર વિના કે મારા ગુરુ શું કરે છે જોવા આટું એના ઘરે પહોંચ્યો અને જોયું કે એ બધા રાજકીય જે ચોપડાઓ હોય એમાં બધું લખતા હતા, રાજા આટલું કરવેરો આવ્યો, આ વસ્તુ આવી, બધું લખતા હતા. જેવું રાજનું કામ પતી ગયું, જેવા આરામ કરવા માટે ગયા, એટલે એને એનો દીવો, રાજનો જે દીવો હતો એ શું કરી દીધો? ફૂંક મારીને ઓલવી નાખ્યો અને બીજો દીવો શરૂ કર્યો. બરોબર છે? ત્યારે ઓલા ચંદ્રગુપ્ત મૌર્યએ પૂછ્યું, ગુરુજી આ તમે શું કરો છો? કેમ દીવો તમે ઓલવી નાખ્યો? તે કે હું છે મારા રાજનું છે, મારા ઘરમાં વાપરી શકું નહીં. આવા ઈમાનદાર લોકો હતા. આજે તો રાજનું કાર્યવાહી હોય તો રાજાને ખબર ન પડવા દે, ક્યારે એ સમ્રાટ બની જાય. હા, ઘર વાપરે નહીં, રાજાને ખબર ન પડે સમ્રાટ ક્યારે બની જાય. બરોબર છે? તો આવા લોકો નીતિવાન લોકો હતા. ત્યારે આપણા દેશમાં કઈક સંસ્કારો હતા, આજે એ રહ્યું નથી. 15 માર્ચ 1962 ના રોજ અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ યુએસએની સંસદમાં ગ્રાહકોના 4 અધિકારોની જાહેરાત કરી. આ પ્રશ્ન તમારે પાકો કરવાનો. 15 માર્ચ એક બહાદુર માણસ કોક એવો જાગ્યો કે ભાઈ આ ગ્રાહકોને કાંઈક અધિકાર હોવા જોઈએ, એવું કાંઈક એને વિચાર આવ્યો. ભાઈને વિચાર આવવો મહત્વનો છે ને ભાઈ. માણસો તો આપણે છીએ પણ આપણને નથી આવતા. આ ભાઈને આવ્યો. ક્યારે આવ્યો? 15 માર્ચ 1962 ના રોજ. સૌ પ્રથમ વખત અમેરિકન પ્રમુખ હતા જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ યુએસએની સંસદમાં કીધું કે ભાઈ ગ્રાહકોના પણ અધિકાર હોવા જોઈએ. સમજાય છે? આથી 15 માર્ચ 1983 ના રોજ કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગ્રાહકોના 4 અધિકારો દર્શાવતું એક જાહેરનામું બહાર પાડ્યું. શું પાડ્યું? જાહેરનામું બહાર પાડ્યું. તેથી વિશ્વમાં દર 15 માર્ચના દિવસને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. તમને એવું પૂછે કે વિશ્વ ગ્રાહક અધિકાર દિન વિશે માહિતી આપો, તો આટલી વસ્તુ તમારે લખવાની છે. કેટલી લખવાની? આટલી. વિશ્વ ગ્રાહક અધિકાર દિન. તો કાલે એક દિવસ ગયો. એ કયો દિવસ ગયો? કાલે. આજ 25 તારીખ છે ને, કાલ 24 ડિસેમ્બર એક દિવસ ગયો. હે? કાલે એક દિવસ ગયો. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન કયો? રાષ્ટ્રીય. કાલે જ ગયો. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન. અહીંયા લખો, રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ક્યારે ઉજવાય? 24 ડિસેમ્બર. હે ને? હવે કોક જાગ્યો. તો તમને રાષ્ટ્રીય પૂછ્યું છે કે વિશ્વ, એ યાદ રાખવાનું. રાષ્ટ્રીય પૂછે તો 24 ડિસેમ્બર અને વિશ્વ ગ્રાહક અધિકાર દિન પૂછે તો કઈ માર્ચ? આ યાદ રાખો, 15 માર્ચ. યાદ રહેશે? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની. જો અહીંયા લખ્યું છે, આવું ચિત્ર તમને કદાચ ન પૂછાય ને, પણ આમ જુઓ, 15 માર્ચ વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ્સ ડે. બરોબર છે? તો એ યાદ રાખવાનું. આ 2 પ્રશ્ન તમારે બેને શું કરવાના છે? યાદ રાખવાના છે. રાષ્ટ્ર પરીક્ષામાં આટલું ધ્યાન રાખવાનું. રાષ્ટ્રીય પૂછ્યું કે વિશ્વ? બરોબર છે? વિશ્વ પૂછે તો 15 માર્ચ અને રાષ્ટ્રીય પૂછે તો 24 ડિસેમ્બર. બરોબર? આજ કાલે જ દિવસ ગયો અને આપણે પાછું ભણીએ છીએ. બરોબર? ગ્રાહકો હોય છે તો ભાઈ સંજોગ હારા. કોનો દારો? એ પછી સંયુક્ત રાષ્ટ્ર, અહીંયા ધ્યાન. એ પછી સંયુક્ત રાષ્ટ્ર યુએન 16 એપ્રિલ 1985 ની સામાન્ય સભામાં યુનાઇટેડ નેશન ગાઈડલાઇન્સ ફોર
કન્ઝ્યુમર પ્રોટેક્શનના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત 8 અધિકારો ઘોષિત કર્યા. એક ખરડામાં વિશ્વના દેશોના પોતાના ગ્રાહકો માટેના અધિકારો, હકો, એના હિતોના રક્ષણ માટેના અસરકારક કાનૂની માળખું બનાવવાની ભલામણ કરવામાં આવી. સંયુક્ત રાષ્ટ્ર યુએન એ કરેલી ભલામણ મુજબ ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક, આ વાતું કોણ કરે છે ભાઈ? રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ઘડી કાઢ્યો અને 24 ડિસેમ્બર 1986 ના રોજ રાષ્ટ્ર પ્રમુખની સહી થતા તે અમલમાં આવ્યો. કારણ કે કોઈ પણ ખરડો હોય, તમે 9મા ધોરણમાં ભણ્યા, કોઈ પણ ખરડો હોય રાષ્ટ્રપતિ સહી ન કરે ત્યાં સુધી કાયદો બને નહીં. સંસદનું અભિન્ન અંગ છે રાષ્ટ્રપતિ. કારણ કે કોઈ પણ માહિતી આવે તો પેલા રાષ્ટ્રપતિ સુધી સહી તો કરવી જોઈએ. રાષ્ટ્રપતિ સહી ન કરે ત્યાં સુધી એક કોઈ કાયદો બને નહીં. તો ક્યારે રાષ્ટ્રપતિએ સહી કરી? 24 ડિસેમ્બર 1986 ના રોજ. આથી ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરના દિવસને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 1988 ના રોજ ગ્રાહક સુરક્ષા નિયમ 1988 અમલમાં મૂક્યા. આ નિયમ મુજબ રાજ્યમાં ગ્રાહક સુરક્ષાના કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. ગુજરાતે અહીંયા આ દિવસે અમલમાં મૂક્યા. ગુજરાતનું આપણે યાદ ન રાખતા, બે યાદ રાખજો, બરોબર? ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અંતર્ગત ગ્રાહકની વ્યાખ્યા જણાવો. જે આ ગ્રાહક સુરક્ષા અધિનિયમ આવ્યો, તમને પરીક્ષામાં આ પણ પ્રશ્ન પૂછાય, ગ્રાહક સુરક્ષા અધિનિયમ ક્યારે ભારતે અમલમાં મૂક્યો? તારીખ પૂછાણી હોય તો કઈ તારીખ આવે? 18 ગ્રાહક સુરક્ષા અધિનિયમની તારીખ યાદ રાખજો. માલના સંદર્ભમાં ગ્રાહક એટલે નીચે દર્શાવેલી કોઈ પણ વ્યક્તિ જે અવેજ એટલે કે માલ માટે ચૂકવણી કરવામાં આવી હોય અથવા ચૂકવણી કરવા માટે વચન આપવામાં આવેલ હોય, તે અવેજ પેટે અથવા વિલંબિત ચૂકવણીની અન્ય કોઈ પદ્ધતિ દ્વારા કોઈ પણ પ્રકારનો માલ ખરીદનાર વ્યક્તિને ગ્રાહક કહેવાય. માલની ખરેખર ખરીદી કરનાર વ્યક્તિ અથવા મંજૂરીથી માલનો ઉપયોગ કરનાર કોઈ પણ વ્યક્તિ છે એ ગ્રાહક જ કહેવાય. સેવાના સંદર્ભની અંદર ગ્રાહક એટલે શું? જે અવેજ સેવા માટે ચૂકવણી કરવામાં આવી હોય અથવા ચૂકવણી કરવા માટે વચન આપવામાં આવ્યું હોય અથવા આંશિક ચૂકવણી કરવામાં આવી હોય અને બાકીની ચૂકવણી માટે વચન આપવામાં આવ્યું હોય એવા અવેજ પેટે સેવાઓ ભાડેથી ખરીદનાર વ્યક્તિને પણ શું કહેવામાં આવે છે? ગ્રાહક.
કદર તમને નથી બરોબર ભણવાની. જો ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત ગ્રાહકના અધિકારો સવિસ્તાર સમજાવો. સલામતીનો અધિકાર. આ અધિકાર મુજબ દરેક ગ્રાહક પોતાના જીવન માટે જોખમરૂપ અને આરોગ્ય માટે હાનિકારક ચીજ વસ્તુઓ કે સેવાઓને ખરીદ વેચાણ સામે સલામતી મેળવી શકે છે. આ અધિકાર ખરીદ કરેલ વસ્તુ કે સેવાથી ગ્રાહકને જાન જોખમમાં હોય તો તેની સામે તેને સુરક્ષા આપે છે. ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની જાળવણી કરવાનો ગ્રાહકને અધિકાર છે. માહિતી મેળવવાનો અધિકાર. જુઓ મેં કીધું કે ભાઈ આ અધિકાર મુજબ ગ્રાહક પોતાની વસ્તુઓની કિંમત જાણી શકે. પૂછી શકે વેપારીને, એક વાર નો સમજાય બીજી વાર પૂછી શકે બરોબર. ગુણવત્તા, પ્રમાણપત્ર, શુદ્ધતા, ધોરણ, સ્તર વગેરે વિશે માહિતી મેળવી શકે, જેથી વેપારીને આરોગ્યની રીતરસમ વેચાણની યુક્તિ પ્રયુક્તિથી સુમાહિતગાર રહે. પસંદગી કરવાનો અધિકાર. આ અધિકાર મુજબ ગ્રાહક અનેક પ્રકારની વસ્તુઓ જોઈએ કે તપાસી અને પોતાને મહત્તમ લાભ મળે એ રીતે તેમાંથી પસંદ કરી શકે. પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે સંતોષવાદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે. એક હત્તુ ઉત્પાદન વહેંચણીની પરિસ્થિતિમાં વસ્તુઓ વાજબી કિંમતે સંતોષકારક ગુણવત્તા અને ખરીદી પછીની સેવાઓને ખાતરી સાથે વસ્તુઓ પસંદ કરવાનો ગ્રાહકને અધિકાર છે. હવે રજૂઆત કરવાનો અધિકાર. જુઓ ભાઈ કેવી રીતે જઈએ ત્યારે રજૂઆત કરવા જઈએ કે જુઓ આ અધિકાર અન્વયે ગ્રાહકોના હિતો સાથે જોડાયેલી બિન રાજકીય સંસ્થાઓ, ઘણા બધા એનજીઓ પણ કામ કરતા હોય બરોબર છે. ગ્રાહકોને હિત મળે, ગ્રાહકોનો લાભ થાય એના માટે સંસ્થાઓ સંગઠનો સમક્ષ ગ્રાહકની સમસ્યાઓની યોગ્ય રજૂઆત કરી શકે. તદુપરાંત એ સંસ્થાનો કે સંગઠનોએ રચેલી જુદી જુદી સમિતિઓમાં ગ્રાહકોને પ્રતિનિધિત્વ મેળવવા પણ અધિકાર છે, જેથી તેઓ સમિતિઓમાં તેમની રજૂઆત કરી શકે. ફરિયાદ નિવારણનો અધિકાર. આ અધિકાર અન્વયે ગ્રાહક પોતાને થયેલા શોષણ વિશે તેમજ અયોગ્ય રીત રસમોથી થયેલી હેરાનગતિ વિરુદ્ધ કરેલી ફરિયાદનું નિવારણ અને તેનો યોગ્ય ચુકાદો મેળવી શકે છે. ગ્રાહક શિક્ષણનો અધિકાર. આ અધિકાર અન્વયે ગ્રાહકના હિતો સાથે જોડાયેલી તમામ બાબતો વસ્તુઓથી માહિતગાર થવા યોગ્ય ગ્રાહક શિક્ષણ મેળવવા ગ્રાહકને અબાધિત હક આપવામાં આવવું જોઈએ. ટેક્સ્ટબુક ની અંદર આવું ચેપ્ટર આપ્યું, તમને ગૂંચવણ ભરેલું છે, તમને બરોબર મગજમાં ઉતરે નહીં. ખરેખર આપણે 8મું 9મું 10મું ભણતા હોય ત્યારે એક એક બે બે ચેપ્ટર છે આ ગ્રાહકોના અધિકારો વિશે આપવા જોઈએ. અને 8મું ધોરણ હોય તો 8મા ધોરણમાં 8મા ધોરણનો બાળક સમજી શકે એવું હેલી હેલી માહિતી ગ્રાહકો વિશે અપાય. 8મા ધોરણમાંથી એક સ્ટેપ ઉપર આવે એટલે બાળક 9મામાં આવે. 9મા ધોરણમાં થોડુંક એનાથી 8મામાં જાણ્યું હોય એનાથી થોડુંક વધારે ગ્રાહક વિશે અપાય, આમ ખવડાવાય. પણ આપણને ટેક્સ્ટબુકમાં એક આરે બે પાઠ આપી દે ગ્રાહકના અધિકારો જાગૃતિ ને આવું બધું આવે તો આપણને કાંઈ મગજમાં બેહે નહીં. કેમ? આપણે પહેલી વાર ગ્રાહક અધિકારો વિશે જોઈએ. ટેક્સ્ટબુક ની અંદર 6ઠા ધોરણથી 7મા ધોરણથી બંધારણના 2-4 પાઠ, 1-2 પાઠ, આ ગ્રાહકના અધિકારોના કાયદાનો એકાદો પાઠ, આવું 6 ધોરણથી આવવા માંડે. 6, 7, 8, 9, 10 ત્યાં 10મા ધોરણ સુધી આવે ને તો એને ઘણું બધું કાયદાનું પછી ગ્રાહકોના અધિકારોનું બરોબર આવું ભાન આવે. આવે કે ન આવે? પણ ડાયરેક્ટ તમે 10મામાં આવ્યો, છોકરો મોટો થઈ ગયો, એને ખવડાવી ગયો, એમ છોકરો ખાઈ લે નહીં. આ એવું છે, સમજાય ને? વાત સાચી છે કે ખોટી? બરોબર. હવે આર્થિક વિકાસના પાઠ આપણે 6ઠા ધોરણમાં કઈ આવ્યું જ નહીં. 7મામાં એવું કઈ આર્થિક વિકાસ, 8મામાં એનો સીધું આવી ગયું અહીંયા બરોબર. 10મામાં વધારે પાઠ તો 10મામાં છે, એટલા બધા તો ઓલામાં નથી પાછા 9મામાં. સમજાય છે? હવે ડાયરેક્ટ તમે આર્થિક વિકાસ પાડો, આ ઉદારીકરણ ને વૈશ્વિકીકરણ, આ હું એટલે આપણે માથા ખંજવાળવાનું જ રે બરોબર. તમને વસ્તુમાં રસ ન પડે એટલે તમે શું કરવાના? એકબીજાને વાતો કરવાના, એકબીજાની હળિયું કરવાના. સમજી છીએ અમે, હું સમજુ છું. જ્યારે કોઈ વસ્તુમાં રસ ન પડે ત્યારે આવું બધું ખોટી પ્રવૃત્તિ કરવાનું મન થાય.
પણ આ ચેપ્ટર તમને પૂછાવાનું છે નક્કી છે, એટલે ગોખવું, પાકું કરવું, યાદ રાખવું એ આપણી ઉપર છે, ગમે એ રીતે પાકું તો કરવાનું છે જ. વળતર મેળવવાનો અધિકાર. આ અધિકાર મુજબ ગ્રાહક હલકી ગુણવત્તાવાળી અને ખામીયુક્ત સેવાઓને લીધે પોતાને થયેલા આર્થિક માનસિક નુકસાનનું વેપારી કે ઉત્પાદક પાસેથી યોગ્ય વળતર મેળવે. આવું ભૂલી જાય, આ વેપારી આપણને ભૂલી જાય. આપણે વસ્તુ ખરીદીને પાછા બદલવા ગયા હોય ને કે ભાઈ આમાં તો આમ થયું, તમે કોણ? ઓળખે નહીં. કાં તો એમ કે તમે વસ્તુ લેવા આવ્યા ત્યારે હું નહોતો, મારા પપ્પા હતા ને મારા કાકા હતા ને એમ 3-4 દી ધક્કા ખવડાવે એટલે ઓલો ગ્રાહક શું કરે, હવે કાંઈ જવું નથી, ભલે ગઈ. સમજાય છે? નુકસાનનું વેપારી ઉત્પાદક પાસેથી યોગ્ય વળતર મેળવી શકે. ગ્રાહક એકથી વધુ રાહતો વળતર રૂપે માંગી શકે છે. ગ્રાહક વળતર માંગે કે ન માંગે, છતાં રાહત કે વળતર મેળવવા કાયદા હેઠળ હકદાર તો તે છે, એને હક છે. ગેરવાજબી પ્રવૃત્તિઓ દ્વારા થતા શોષણ વિરુદ્ધ અધિકાર. વેપારી કે ઉત્પાદક દ્વારા વસ્તુઓના વજન, એના માપ, એની કિંમત, એની ગુણવત્તા, વેચાણ પછીની સેવાઓ વગેરેમાં આચરવામાં આવતી ગેરવાજબી પ્રવૃત્તિઓ દ્વારા ગ્રાહકને થયેલા શોષણ વિરુદ્ધ ન્યાય અને રક્ષણ મેળવવાનો અધિકાર છે. જીવન જરૂરી સેવાઓને મળવાનો અધિકાર. તો એમાં જુઓ, આ અધિકાર અન્વયે ગ્રાહકના દાક્તરી સારવાર એટલે કે કોઈ પણ ડોક્ટરી સારવાર, ગેસ, વીજળી, ટેલિફોન, રેલવે બસ, તાર ટપાલ સેવાઓ સુલભતાથી અને સમયસર મેળવી શકે. ગ્રાહકોના ફરજો સવિસ્તાર સમજાવો અથવા ગ્રાહકો ખરીદ કરતી વખતે કઈ કાળજી રાખવી જોઈએ. તમે કોઈ વસ્તુ ખરીદો છો ત્યારે તમારે કઈ કાળજી રાખવી જોઈએ એ તમને કીધું. કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદતા પહેલા એની તમારે હરખી પસંદગી કરવાની. તમારું મન હલક ડોલક થવું જોઈએ નહીં, ભાઈ લેવાની છે કે નથી લેવાની, પેલા તો જ જવાનું. બરાબર છે, નક્કી કર્યું કે મારે આ વસ્તુ ખરીદવાની તો જવાનું. જાઓ પછી તમે પૂરેપૂરા સ્વતંત્ર છો એ વસ્તુની પસંદગી કરવા માટે. પછી એની કિંમત, ગુણવત્તા બધું તપાસીને પછી એમ લાગે કે મારે નથી લેવી તો કઈ કોઈ પરાણે અપાવીએ કે નહીં, ને કહી દેવાનું ભાઈ પરાણે કઈ લેવું એવું જરૂરી નથી. શક્ય હોય ત્યાં તેનું ગેરંટી કાર્ડ પણ લેવું જોઈએ, બિલ લઈ લેવાનું. ગ્રાહકે હંમેશા બજારમાંથી BSI પછી ISI એગમાર્ક ના માર્કાવાળી વસ્તુઓ, જે ટૂંકમાં પ્રમાણિત વસ્તુઓ છે એવી વસ્તુઓ લેવાનો આગ્રહ રાખવો. આની કરતા પણ બીજી વસ્તુઓ હોય પણ એ 2-5 રૂપિયા સસ્તું હોય તો સસ્તામાં જવું નહીં. ભલે 2-5 વસ્તુ વધારે દેવા પડે, ઘોડા દેવા પડે, પણ કોઈ વસ્તુ ક્વોલિટી વાળી લેવી. વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ખરીદી વખતે તો સ્ટાન્ડર્ડ કે નામવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ. એમાં કોઈ બીજી કોઈ ચાઇનાની વસ્તુ લઈ લેવાની નહીં, નકર એ આપણને ક્યારેક બરોબર ઘર વગરના કરી નાખે. બરાબર, આવું કરે, એ કરવાનું નહીં. ગ્રાહકે ચીજ વસ્તુની ખરીદી અંગેના નિર્ણય લેતા પહેલા વસ્તુની સાચી પસંદગી કરતી વખતે વસ્તુ કે સેવા વિશેની તમામ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો. જાહેરાત મુજબ લેબલ વગેરે તપાસ. જો આ લોકો તપાસે, તમે મોલમાં ગયા તો તમે તપાસી શકો છો આવી રીતે. બરોબર, હા. ગ્રાહકે પોતાના વર્તન અને વ્યવહાર દ્વારા એક જ સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ છે તેની વિક્રેતાઓ કે ઉત્પાદકોની ખાતરી કરાવી જોઈએ. ગ્રાહકે ખરીદતી વસ્તુ કે સેવાનું પાકું બિલ કે નાણાં ચૂકવ્યાની અસલ રસીદ લેવાનો અચૂક આગ્રહ રાખવો. બરોબર છે. વોરંટી કાર્ડ ભરાવીને તેમાં દુકાનમાં સિક્કા સાથે વેપારી કે વિક્રેતાની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. ગ્રાહકોએ બિન રાજકીય અને સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળો રચવા જોઈએ. ગ્રાહકોની સમસ્યાઓના નિવારણ માટે સરકાર અન્ય સંસ્થાઓએ સ્થાપેલી વિવિધ સમિતિઓમાં એ મંડળોમાં પ્રતિનિધિત્વ મેળવવું પડે, એના સભ્ય બની જવું જોઈએ. કોઈક તમને કહે કે ભાઈ તમે ગ્રાહક અધિકારો, અમે બધા ગ્રાહકો ભેગા થઈને એક આ મંડળ બનાવ્યું છે, તમે સભ્ય બનશો? ના ના, અમારે તો ઓફિસ હોય, અમારે શું હોય, ઓફિસ હોય, તો એને હોય. પણ આવું કઈક કોઈ સારું કામ કરતા હોય તો એમાં શું કરવાનું, સહભાગી બનવાનું, જેથી કરીને બીજા 2 માણસનું તમે શું કરી શકો, ભલું કરી શકો.
ગ્રાહકોએ તેની સાચી ફરિયાદ માટે સંબંધિત અધિકારીને મૌખિક લેખિત સ્વરૂપમાં રજૂઆત અવશ્ય કરવી જોઈએ. વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ માટે તેને ગ્રાહક મંડળી અને સેવાભાવી સંસ્થાઓની મદદ લેવી જોઈએ. ગ્રાહકે મુખ્યત્વે ખાદ્ય પદાર્થ દવાઓ ખરીદતી વખતે તેની કિંમત, પેકિંગ, ચોખ્ખું વજન, અંતિમ તિથિ એટલે કે એક્સપાયરી ડેટ, ઉત્પાદકનું નામ, સરનામું વગેરે જોઈ તપાસીને ચકાસી લેવા જોઈએ. વસ્તુની ખરીદીમાં ગ્રાહકે માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતીના ધોરણોમાં કોઈ પણ પ્રકારના બાંધછોડ કે સમજૂતી ન કરવી. ભળતા કે બનાવટી માલ તેમજ વજનમાં ઘટ વિશે શંકા જન્મે તો ગ્રાહકે તરત જ વેપારીનું ધ્યાન દોરવું. વેપારી ફરિયાદના નિવારણમાં વિલંબ કરે તો સત્તા મંડળો કે કોર્ટ સમક્ષ દાદ માંગતી અરજી કરવી જોઈએ. ગ્રાહકે આકર્ષક જાહેરાતોથી લલચાઈને દેખાદેખીથી સેલમાંથી બિનજરૂરી ખોટી ખરીદી કરવી નહીં. બરોબર છે. ખોટી ખરીદવા ઘણી વાર સેલમાં જઈએ તો અડધા શર્ટના કોલર ન હોય, આવું થાય. જેને ખરીદી હોય એને ખબર પડે. અમે દિલ્હી ગયા હતા, દિલ્હી થી ઓલી બજાર છે ને, શું કેવાય એને, ચોર બજાર, ત્યાંથી કેમેરો લીધો. કેમેરો જોરદાર, પણ ત્યાં ફોટા પડ્યા. ઈ જેવો કેમેરો આપડા ભાવનગર ની હદમાં આવ્યો ને, તે કોને ખબર હું છું એને કેટલો હાંચવીને લાવ્યો. અહીંયા કાંઈ કામ જ ન કરે. હે 5-6 હજાર નો લીધો હતો. કાંઈ નહીં, કાંઈ હાલે જ નહીં ને. એ હારો ન થાય. અહીંયા કોઈ બજારમાં કોઈ એને ઓલું જ ન કરે. હા, એટલે આ બધી આપણે ભાઈ એમાં થોડાક આપણે ઓછા પૈસે આવી બધી વસ્તુ મળતી હોય તો આપણે શું કહી દે, હાલો ને ભાઈ લઈ લઈએ, અહીંયા તો સારું કહેવાય, સારું કહેવાય. અને આપણે ઘણી વખત જવું જ કરીએ ને, બહાર જઈએ તો આપણને એમ થાય કે અહીંયા ભાવનગર કરતા સારું, ભાવનગર કરતા સારું, એટલે આપણે શું કરીએ, બીજેથી ખરીદીએ. પછી પાછા અહીંયા આવીએ ને ત્યારે ખબર પડે અહીંયા તો આપણે એમથી સસ્તું મળે. હવે આપણે એમ કહીએ છીએ કે આપણા ભાવનગરની અંદર વાત કરું તો અમારા વડોદરામાં કે રાજકોટના અમારા જે સંબંધી છે એ બધા અહીંયા ભાવનગરથી ખરીદી કરીને જાય. અને આપણે ઓલી ના ગયા હોય તો આપણે ખોટું પેટ્રોલ બાળીને રાજકોટથી વસ્તુ લઈને આવી. બરોબર છે. એટલે સસ્તું અહીંયા પડે ભાઈ. આપણે ગ્રાહકે તોલ માપના દરેક પ્રકારના સાચા પ્રમાણિત સાધનોથી ચીજ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ કરવો. વેપારીએ તોલ માપના સાધનો દર વર્ષ પ્રમાણિત કરાવેલા ન હોય તો તોલમાપ અધિકારીશ્રીનો સંપર્ક સાધી અને તેનું ધ્યાન દોરવું કે લેખિત ફરિયાદ કરવી. આવી કોઈ ફરિયાદ કરતું નથી, એટલે વેપારીઓ છે ગ્રાહકોનું શોષણ કરતા રહેશે. ગેસ સિલિન્ડરમાં સીલ તપાસવું. રિક્ષા કે ટેક્સીમાં મીટર 0 કરાવીને બેસવું. આપણે મીટર વાળી રિક્ષા જ નથી. આપણે ગમે એને હાથ ઊંચો કરવાનો ઊભી રહી જાય. બરાબર. પાછળ પછી ટ્રક આવતો હોય તો ટ્રક વાળાને જોવાનું, એને પેસેન્જર દેખાય એટલે રિક્ષા રોડની વચ્ચે ઊભી રાખે. એમ નહીં કે સાઈડમાં રખાય, ટ્રક આવે છે પાછળથી, એ ઊભી જ રહી ગઈ હોય. પછી અહીંયાથી ટ્રક આવે તો એને જોવાનું. થાય જ ને આવું કે નથી થતું? તમે બાઇક લઈને આવતો હો, ફૂલ ફાસ્ટ બાઇક હોય ને આગળ રિક્ષા જતી હોય તો કોઈ દી રિક્ષા સાઈડમાં લઈને દોડાને બેઠાડ્યો એવું તમે જોયું? એ ગમે ને ઊભી રાખી દે. હા, પછી પાછળથી ઓલો સ્પીડમાં આવતો ને કદાચ રિક્ષાને અડાડી દીધું તો શું કે ખબર? હા, તારો વાંચ. હે થાય ભાઈ, અનુભવ જ કહું છું તને, બધું થાય આવું. તો ભાઈ જુઓ, 0 કરાવીને બેસવું. વાહનમાં પેટ્રોલ કે ડીઝલ, અહીંયા ધ્યાન, વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે પંપના ઇન્ડિકેટર પર 0 મીટર રીડિંગ જોઈ અને પછી તે પેટ્રોલ ભરાવડાવવું. તેમજ સાધનમાં કેરોસીન લેતી વખતે માપિયામાં ફીણ નીચે બેઠા પછી પૂરેપૂરું ભરીને ખરીદવાનો આગ્રહ રાખવો. વીજળી, ટેલિફોન, વીમા, બેંક, ટ્રાવેલિંગ, પંચાયત, ખાનગી દાક્તરી સારવારો વગેરેની સેવાઓ ખામીયુક્ત જણાય તો તેનાથી પોતાને થયેલા આર્થિક, શારીરિક, માનસિક નુકસાનની માહિતી ગ્રાહકે સુરક્ષા સંસ્થાને પહોંચાડવી. સેવા સંસ્થા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી. જાગૃત ગ્રાહક પોતાને થયેલા શોષણ અને અન્યાય વિશે વર્તમાન પત્રોમાં કે સ્થાનિક ટીવી ચેનલમાં જણાવી બીજાને શોષણનો ભોગ બનતા અટકાવવા જોઈએ. કોઈકને યારે શોષણ થયું હોય ભાઈ તમારું કે ભાઈ મેં આ વસ્તુ ખરીદવા ગયો અને ફલાણી દુકાન હતી કે ફલાણો વેપારી હતો, એને મારી યારે આ કર્યું, મારે પોલીસમાં કેસ કરવો છે,
જેથી કરીને બીજા દિવસે વર્તમાન પત્ર આવે અને સમાચાર પત્ર બધા વાંચતા હોય તો એ લોકોને પણ જાણ થાય કે ભાઈ આવી રીતે વચમાં અત્યારે તમારે ફોન કોકને કરો તો તમને ઓલા આપે છે કઈક ઓલો મેસેજ આવે છે સાયબર ક્રાઇમ નો આવે છે ને આ વસ્તુ ઘટના બની છે એટલે આવે છે બરાબર આવી ઘટના બને છે કે ભાઈ કોઈ પણ પોલીસ અધિકારીનું નામ લઈને કોઈ આવા વિડીયો કોલ કરે તો આવું કોઈ આવે તો તમારે એની વાતમાં આવી જવું નહીં આ જો કોઈ 2-4 જણા છે ને ઓલો જો તારું નામ હા આ અજગર છે ને એ અજગર ને બહુ આની વિશેની માહિતી છે એને અહીંયા બેહાડી રાખજો પાછળ બેઠા બેઠા ભલામણા તમે એકલી કોમેન્ટ જ પાસ કરો ગ્રાહકોએ ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમો ઝુંબેશ ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્ય શિબિરો પરિસંવાદો કે સેમિનારમાં અવશ્ય ભાગ લેવો જોઈએ સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવા અભિયાનને વેગ આપવા ગ્રાહકે યથાશક્તિ મદદ કરવી જોઈએ આટલું આપણે રાખીએ છીએ